નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારી ચેનલ કિરણ લાઈફ સ્ટોરી પર. અને આજે હું તમને લઈ આવ્યો છું. તમે જુઓ, મારી પર ઉપરની ભાગે ઓબો છે, તમે જોઈ શકો છો. અને આ તમે જુઓ, નાના નાના ટાબરિયાઓ છે. આપણે પણ જ્યારે ઝેણા હતા ને ત્યારે આવી રીતે ઓબા હોય, ઓબા નીચે આવી અને ઉનાળાનું વેકેશન હોય ને, હાલ વેકેશન છે ને, શું કરો છો તમે? હાલ શું કરો છો? કેરીઓ ખો છો? મજા આવે છે ખાવાની? તો મિત્રો, જ્યારે પણ આપણે નાના હતા તો આ ટાબરીઓના પટામાં આવો ઓબા નીચે આવી અને કેરીઓ બહુ ખાધેલી હશે, તમને યાદ આવતું હશે. જો તમને આવી કેરી તમે ઓબા નીચે બેહીને ખાધેલી હોય, જે હાક ઉપરથી ભોય પડે, તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને કહેજો અમને. તમને મજા આવે છે ને કેરીઓ ખાવાની? આવી આ કેરી ખાવાથી શું ફાયદા થાય કે ખેતરની કેરી ખાવાથી કે શુદ્ધ કેરી મળે આપણને, કેમિકલ વગરની. પેલી પકવેલી કેરીઓ અમુક આવતી હોય બજારમાં, કેવી આવતી હોય? કાવડી હોય. તું મજા આવે તું તો આમ મોઢામાં કાલજે. મિત્રો જો, આવી રીતે ગોટલા બનાવી અને પછી એને ખાવાની. મયુર તારા કેરી થઈ ગઈ? ચાલુ કરો. તો આવી રીતે તમે કેરીઓ ખાધેલી હશે લે. એટલે હાલ આ છોકરાઓનું વેકેશન છે ને, મજા આવી હશે કેરીઓ ખાવાની. મયુર, મજા આવે તને કેરીઓ ખાવાની? દાડા કેટલી કેરીઓ ખો તો? હા, બજારની કેરીઓ કરતા હારી. આપણે શુદ્ધ કેરીઓ કહેવાય. કેવી કહેવાય? શુદ્ધ, કેમિકલ વગરની. અને અરે પકાવવામાં આમ તો આપણે ઘણી ફરક પકાવવા જે હુસલું હોય ને, એટલે હુસલાની અંદર ગાલી દઈએ, અથવા બાજરી હોય, ઘઉં હોય, એની અંદર કેરીઓ આવી રીતે લાવી અને એની અંદર મેકી દેવાની, એટલે 2-3 દાડામાં પાકી જાય. અને પછી એને બરાબર રગડો નહીં અને પછી રસ પીવાનો. નહીં મજા આવે ને? તમે પીતા હશો, મને ખબર છે. પીવો છો ને ઘેર? તો મિત્રો, તમને ખરેખર તમારી યાદો જૂની તાજી થઈ હશે આ નાના નાના ભૂલકાઓને જોઈને. મયુર, કેરી ખાવાની મજા આવે છે ને? બરાબર. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહેશે. મયુર એકલો જ કે છે? બોલજો, બોલો બોલો, બોલ. કોણ? તો હાર દે તું કે જતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.